પણ સાક્ષાત તો મહારાજ અક્ષરધામનું જે સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ સર્વોપરી એ પોતે હતા અને એમને જ પોતાને સંકલ્પ ત્યાંથી જ કર્યો હતો. એ સંકલ્પ કરીને પછી પોતે અહીંયા છપૈયાની અંદર ધર્મ ભક્તિ થકી એમને પોતે જન્મ લીધો. હવે એમને જન્મ મરણનું તો ક્યાં છે, પણ એક નિમિત્ત છે કે માતા પિતા બધું આપણા લોકની દ્રષ્ટિએ થાય એટલે કરે ને ત્યાંથી જન્મ લીધો. ને પછી એમને સંકલ્પ હતો એટલે પોતાના બાળવયની અંદર જ પણ બધા મંદિરોમાં દર્શન કરવા, લોકોને ધર્મ ભાવના કરી અને સંકલ્પ હતો બધા જવું સંઘર્ષ કરવો હતો. તો પછી 11 વર્ષની ઉંમરે ઘરેથી પછી માતા પિતાને, આપણે દુનિયામાં તો એવું છે ને માતા પિતાને આપણે સેવા કરીને જવું, એમને એમ ના જવું, એ પછી છે આપણો સંસ્કૃતિ છે. તો એ પણ નાનપણથી જ એમને પોતાએ માતા પિતાની જે સેવા કરવી તે કરી લીધી, બાળ મિત્રોની કરી લીધી. એટલે આપણા લોકની રીતે તેમનું ચરિત્ર, મનુષ્ય ચરિત્ર પણ બધું દિવ્ય જ કહેવાય એમનું શરીર. જેનો સંબંધ થાય માતા પિતાનો સંબંધ, બાળકોનો થાય, રમત ગમતનો થાય, બધા સંબંધ થયા એટલે કરીને પછી ત્યાંથી વન વિચરણ કર્યા. એટલે વન વિચરણની અંદર પણ એમ કે બધા જે ઋષિ મુનિઓ છે, બીજા માણસો છે, પશુઓ પંખીઓ છે, બધાનો સંબંધ થાય. એટલે એ પ્રમાણે વિચરણ કરતાં કરતાં ઠેઠ બધા આખા ભારતના જે બધા તીર્થો છે, મહાન બધા જે પ્રસંગો છે એ બધે વિચર્યા. અને વિચરણ કરતાં કરતાં પછી છેલ્લા લોજપુરની અંદર આવ્યા. રામાનંદ સ્વામીને ત્યાં મળ્યા અને રામાનંદ સ્વામીએ પછી એમને દીક્ષા આપી અને પોતાનું સહજાનંદ નામ પાડ્યું, નારાયણ મુનિ નામ પાડ્યું. અને ત્યાર પછી આ મહારાજે પોતાનો સંપ્રદાય ચલાવ્યો જ્ઞાનજીવના કલ્યાણ માટે. એટલે મૂળ તો એમનું કાર્ય હતું, પણ આ લોકની દ્રષ્ટિએ લોકોને બધો સંબંધ થતો જાય કરતાં કરતાં પછી એના મહારાજ પછી મોટો થયા, 500 સંતો થયા, મંદિરો હજારો થયા, લાખો સત્સંગી થયા અને બધો સંકલ્પ કરતા ગયા કે આ બધું હજારો નહીં પણ પૃથ્વીનો તર રહે ત્યાં સુધી આ લોકોને સત્સંગ થાય અને પોતાનો પ્રતાપ જણાય, એમનો સંકલ્પ હતો. એટલે મહારાજે કહ્યું છે કે ભગવાન તો પૃથ્વીમાંથી ક્યાં જતા રહે છે, એકાંતિક ધર્મ આપ્યો છે અને એકાંતિક ધર્મ કાયમ પ્રવૃત્તિ રહે છે.